આ શોભાઈ તો કહેતા હતા વાઈ દે આ વાઈએ દીધું વાયા તો અઠવાડિયું થયું અને મારે તો આ ઉગીએ જ્યું છે આ વરસાદની વાટ જોઈ રહ્યો તમે શાણો વરસાદ આવે પોણીએ શોથી આવે એવું નહીં અમું મારે શું કરવું અમું અલ્યા પછી ભાઈ આવ લે હું વળી કીધું કોણ બેઠું છે તમો અલ્યા વરસાદની વાટ જોઈને બેસી રહ્યો છું એ વાત તો સાચી છે પણ હું એ કીધું એ તમ કોણ બેહી રહ્યું છે આ જોવો કે હું તો વાઈ દીધું છે પેલા શોભાઈને કીધું કે વરસાદ છાણા આવે છે એ તો કી પોમદાળ આવે જો કે મારે તો ઉગીએ જ્યો અઠવાડિયું થયું વાયા તે અને એ કીધું રે તે વાઈ દીધું તાણ હું તો હું લે બાકી મેલું અલ્યા બધું એવાનો વિશ્વાસ ના રખાય યાર અલે વિશ્વા તો પણ છે ઈવોને દર વખત તો આપણો કહેતા વાવતા અને અમે તો વાઈ દીધું છે આ જુઓ કે મારે તો શું કરવું અમે વિચાર કરું છું કે અમે પોણી વાળું કો રાતની વાટ જોઈ રહું હું વાયું છે તે રાતની વાટ જોઈ રહ્યો હું એ હેળાઈ નહીં પડી મેલ્યું તમે તો હેળે પડી હું તો અત્યારમાં આવીને જોઈ મેં કીધું અને શેમ નહીં વાવ્યું તાન હાલ વાવા તું આ તો શોભાઈ નું શું ઠેકોણ અહીંયા શોભાઈ તો ફરીએ જ હોય અલ્યા ફર તો હું કઈ નહીં આયા કે મારે તો નહીં પાક ફેલ જ તમારીથી કોથળા લઈ ગયો ઓહો નહીં આલ તો હું તો લઈ લ્યો કોથળામાંથી ગરમણી કાઢીને પણ મારે વાબુ તેમ જાણ વાવું તને વરસાદ નહીં આવે આમ હું ટેકોણું આપણે તો શું ઇનામ પેલે માલિક છીએ તે આપણે કીએ ને તરત જ પડી જાય ચોમલામાં ફોડું ફોડી નાખું વરસાદ ના આવે તો જહું ફરીથી ફરીથી મારે ચાંદો વાટ જોઈ તમારા જો કે બે પોદે તો થઈ ગયું અમે પછી ચાંદો જોઈ રહ્યો વાટ અમુક કીધું છે તે હંતાતા તો નહીં ફરક પાછા અંતા તો શું થાય ગમે તે ખોળી કાઢશું ખોળવા તો પડશે જ મારે તો વાયેલું બગડે છે હું આ હેળો મન ને બધું ઉષોથી લાઈન મારે પૂરું કરવાનું બિયારણ તો નાખી દીધું મેં વાત સાચી છે યાર પણ એ દામ પેલા બેસા ભાઈ વાયક ના વાયું શી ખરે હું તો એ બાદ જો નહીં હમણાંથી હડે જવું હોય જતાજી જવું જ પડશે તાને હા પેલો બેસો ખર્ચો કરીને બેઠો હોય પછી ને પાછો પોણીમ ના જાય તાણ પોણીમ તો જાય જ કહું આમ તો વાવતો હોય તો ના પાડીએ બીજું હું લે હળો તાન હડો જવું પડશે યાર હાથીએ પૂંજા ફેદી મારા પૂંજા ફેદાઈ ગયા છે હોય તો વરસાદ ના આવ્યો હજી તો 2-3 કિલોમીટર સુધી તો દેખાતું જ નહીં પેલો તો કિલોમીટર ના હિસાબે આગાહી આલી કોને તો ખબર પડતી નહીં આ બધું ઓહો હાથથી ફેદું હું તો શું કરો છો આ કોઈ ને દરી બેટ રમું કઈ બેઠ છે અલે આ સિક્સ મારી તેનો બાબાનું કોઈ ફોન શક નહીં પછી ચાણે પેલા શોભાઈને કઈ ના બધું કોઈ કરાવી જ નહીં આગળ તો એ કોમ આ બારી કૂટવા આવું આ ચાંદનું ખાતર નાખ્યું મેં હા આ પાવડો તો ઠીક વાત છે મશીને ઠીક વાત છે હું તો હાથથી આખા હેતરનો આ 3 વીઘાનો નંબર દેખાડ બધા હાથથી પૂંજા ફેદ્યા તે હાથથી જ ફેદો કે અઠવાડિયા તો મી વાઈ દીધું છે માર તો ઉગીને આવડા બબે પોદે થઈ ગયો છે ઓય જ્યાં અઠવાડિયાનો બેઠો ને હા તેવા આટલે એન્ડ આપવા થયો હા હજી તો વરસાદનું નોમો નિશાન દેખાતું નહીં મને દેખાતું નહીં હમું તો પડ્યો જ નહીં ને શું વાત અલે યાર થાકી આ કેળો રહી ગઈ હાથથી પૂંજા ફેદીને મારા પૂંજા ફેદાઈ ગયા હું કહું છું જહું પાછા શું ગણ ઠેકા પેલો ના અલે ના પીવાય યાર પીવાની યાર ઘરે અંદર પીવાની અલ્યા, તમે તો યાર વાત ન સમજતા નહીં આપ જ જવાનું છે શોભાઈ નહીં ઈવડે કીધું તું એમ કયો કે તારે ઠેકો કેતા મને તો શું લાગે ઠેકો એટલે આપણે તો ઈ જ જઈને પૂછવાનું છે તાને વાવેતરનું બીજું તો શું કરશું તાને કેવું તો પડે યાર એ ભુવાજી છે તો ભુવાજી તો ઠીક છે પણ ઈવોને ઓમ કઈને મોકલ્યા છે ભાર દઈને કે જો 2 દાડમ વરસાદ થઈ જ હું એ ઘેર ધાર્યું મિલી લઈને જ આવું નવતો લઈને આવજો તાણ કાપી જ નાખું વાત જ પૂરી કરું હા હું ના મેલો તો ઊંધું તો મેલજો જ હું તો કહું તેદાર છું. તમે ના પાડો બાકી તેદાર જ બીવડાઈ દો યાર તમારી શરમના કારણે પાછો પડ્યો પણ મારું શું કેવું તો લઈને તો લઈને આવજો તમે વાયું વાઈ દીધું અઠવાડિયું થયું મારે તો ઉગી આજુ પાણી આવી ગયું એનો પૂછવું પડશે એવો ને કે તમારે તમે વરસાદ આવ્યો ચોથી આવ્યો મારા ખેતરમાં શોથી આવે અલ્યા હું કીધું તમે તો વિશ્વાસ કરતા હતા હું કીધું તમારા ખેતરમાં ખાલી આ 3 વીઘાનો મારો નંબર બાકી મેલ્યો ઓ વાહ મારા વીઘોમાં તો શાયડા ભરાઈ જ ગયેલા છે ટોસ તમારા આવ્યો હું તો હેડાન મેલું છે મારા વરસાદ ના હું તો હેડે ના પૈસા લેવાનો છે હાલ ચોંભાઈ વાયું નહીં ના વાવું હું તો તો બરોબર ખાતર નહીં નાખ્યું બરો ખાતર નાખાઈ તો હેડાઈ દીધું છે વાયું નહીં તો બરોબર વાંધો નુકસાન નહીં યાર મારે તો ઘણું બધું નુકસાન છે
મારો તો 25,000 પોકાય એવું નહીં. આ જોકા ઊંઝા ફેરી ફેરી નાખા હેતર ના ફાડી નાખ્યા પણ વાદળો એમ નહીં કેતો કે હું હરખાઈ લાવું. મારી માની છોકન તમે હરખો આવજો ને કે પછી મારા જેવું મજા નહીં આવે. ધનુષ એમને નહીં મેલ્યું પાડી ગયો હું ફોડે ફોડે કોટે કોટા કઈ નાખ્યો અંદર. અને પેલા પટલો હજી તો મારે શું દશા લાવશી. તમે તો ઓમ હરખી રીતે ઓમ હેઠો લે પાડી આ બાપા રે. બહુ બકા કરો છો પેલું હોય બધું રમણ ભમણ થઈ ગયું અમારે ત્યાં. અને એમનો આવો બાપા રે. શું બકવા કરો છો? બકવા કરો છો? એમનો અલે યાર આ તો યાર હરખો. આના તમારા હવામાનનું યંત્ર પડી ગયું. અલે યાર. આ યંત્ર બંત્ર હું નાખી દેવાનો તો કોનું અલ્યા તમે થોડા એક લેટ પડે યાર વેલા આવી ગયા. કેમ મારી માની છોકરાના વાદળો બધો ફાડી નાખો તું. શું કરો તો શું કરો છો? હા આ જો કે ઉભારો મને પાકડી બોતવા દેવી પેલા. હું યાર તમે પણ તમે એમ તો કયો પણ હા અરે શું કરો? કહું છું પણ શાંતિ રાખો ઘેર મારી વાત હોપડી હોય તો હોપડો ને પણ ઘેર હેડવાન કરો. ભળવું નહીં આજ મારે. અલ્યા તમે મને મેલ્યું હા અને હું એ રડી પડ્યું. નકા છે ને હું તૈયારીમાં જ હતો. હા નહીં જવાની નાહી જવાય નહીં યાર બેસા ભાઈ શાંતિ રાખો કે યાર. તાણ વાયેલું બધું હુકાઈ ગયું પેલા ટ્રેક્ટર વાળા ઘેર આવવા માંડ્યા હેળે લેવા માટે. અને મારે શું કરવાનું એમ કે પેલા અલ્યા મેઘનાથ ધનુષારી હા છોકરાનું રમતું લઈને આયા છે ને અરે છોકરો એ પોતે મેઘરાજ ને આલી તું મને રમશે. અરે રમજે નહીં કી ઓમ કઈને મેલજે કા તે 475 ફોડો પડશે એમ કેતો તો. ઓવા હા હું તમે ગણવા જતા ઈ અધર અલ્યા ગણવા જતો તું હું તો ભગત નહીં યાર. ભગત તો છો એ તો મને ખબર છે. પણ આ 19 સાલમાં મને બધા બની ગયા છે કે હા એટલે મેઘરાજ મારા ઉપર રીહોણા છે યાર. તે હવન ભવન કરાવો પછી તને બીજું તો શું કીએ તે થોડા પૈસા આલો 4-5 લાખ રૂપિયા બીજું થું. 4-5 લાખ નહીં પેલા તમે મને હાલવાન કરો પેલા હેળઈના અને ખાતરના અને બિયારણ પાછા વરસાદ આવશે કે નહીં આવે કયો કે પછી આજ તો ફૂડું ફોડે એ શું ભાઈ મેઘરાજાને રીઝવવા માટે રીધમ બોલાવો પેલા રમેણમાં હોય એવું બધું બોલા મારી માની છોકરા નારા છે ને આ બધા લુખા છે.